નમસ્કાર મિત્રો, આ છે આપણું ખેતર. તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમ દ્વારા. આજે પણ આપણે ફરીવાર ખેતરની અંદર આવ્યા છીએ અને પલવ હાકી અને ખેડ કરી નાખવામાં આવી છે આખા ખેતરની અંદર. તમે જોઈ શકો છો 16 વીઘાની અંદર ખેડ કરી નાખવામાં આવી છે અને પલવ પણ હાકી દેવામાં આવ્યું છે. હવે ફરીવાર જ્યારે વધારે વરસાદ આવશે એટલે આપણે વાવણી કરવાની છે. ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. અને તમે જોઈ શકો છો કે વાડિયા બંધ ખેતર છે. ચારેકોરા વાડ પણ પપ્પાએ સુંદર મજાની કરેલી છે. મને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું. તમે વિડીયોના થકી જોઈ શકો છો કે ખેતરની અંદર ચારેકોરાની સામે ભારતમાલા રોડ છે. ખેતરની દિવાલ છે એટલે ભાઈ સુધી કપાયું છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર ભારતમાલા રોડ ઉપર સાધનો જઈ રહ્યા છે, ખટારાઓ જઈ રહ્યા છે, ગાડીઓ જઈ રહી છે. અને આ બધો જ તમે જુઓ છો કે વાડ પણ બહુ સુંદર મજાની પપ્પાએ કરી છે. મહેનત બહુ કરે છે. આવે છે ખેતરમાં 8 વાગે, ત્યાંથી છેક સાંજ સુધી સતત પપ્પા મહેનત કરતા હોય છે. મારા પપ્પા સગ્રામભાઈ ધનાભાઈ ભટિયા. અને એમના કારણે તમે જુઓ છો કે ચારે બાજુ બાવળની વાડ મહેનતથી ખૂબ બધી કરેલી છે. તો તમે જુઓ છો કે જ્યારે પણ હું ખેતરે આવું છું ત્યારે દરેક લોકોને લાઈવ દ્રશ્યો બતાવતો હોઉં છું કે મારા ખેતરની અંદર કેવો નજારો છે, મારા ખેતરની બાજુમાં શું આવેલું છે. તમે આખો જોઈ શકો છો વિડીયો દ્વારા કે જે ભારતમાલા રોડ છે એ બાજુમાં જ છે. અને બાજુની અંદર જો ખટારા પણ જતા જોવા મળતા હશે વિડીયોના માધ્યમ થકી. અને જે કપાયું છે એ પણ હું બતાવું છું. જ્યાં દિવાલ આવી છે એટલી પણ કપાયું છે. દિવાલ પણ ભારતમાલા રોડના દ્વારા જ કરવામાં આવી છે. જે કપાયું છે એ તમને બતાવું છું. દિવાલ કરેલી છે. આપણા આ ખેતરમાં ઊભા છે ને ખેતરની બાજુમાં દિવાલ છે, તમે જોઈ શકો છો. અને એ રોડ છે. દિવાલ પેલી બાજુ રોડ પણ જોવા મળી રહ્યો છે. તો તમે જોઈ શકો છો એક સામે સુધી આપણું ખેતર છે. એટલે કે 16 વીઘા જેટલી અંદાજિત જમીન છે. અને આપણે દેશી ભાષામાં 4 બહુટાવા કહેવામાં આવે છે. તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો જ્યારે પણ હું ખેતરની અંદર આવતો હોઉં છું ત્યારે વિડીયો બનાવતો હોઉં છું અને મારા પ્રતિભા તમારી સાથે શેર કરતો હોઉં છું. તો છેક સામે સુધી છે ખેતર હું બતાવવાની કોશિશ કરી રહ્યો છું. આ ફક્ત એક જ ખેતર છે. સામે ઓઢો દેખાય છે, એની બાજુ બીજું છે, એની પેલી બાજુ પણ. એટલે ટોટલ 4 ખેતર છે અલગ અલગ. અને બધી જમીન સાથે ભેગી કરીએ તો 16 વીઘા છે. 4 બહુટાવા આપણી દેશી ભાષાની અંદર. તો જ્યારે પણ મને રજા લાગે છે કે ખેતરમાં જવાની ઈચ્છા થાય છે ત્યારે હું વિડીયોના માધ્યમથી દરેક લોકોને આપણું ખેતર અને આપણી જીવનશૈલી, આપણે ખેડૂત પુત્ર છીએ એટલે આપણે વિડીયો દ્વારા ખેતર બતાવતા હોઈએ છીએ અને લોકોને શેર કરતા હોઈએ છીએ. તમે પણ જણાવજો કે ખેડ કરી અને વાવણી કેટલા ખેડૂત મિત્રોએ કરી નાખી છે કે ધરતીપુત્રોએ કરી નાખી છે અને કેટલા લોકોને બાકી છે. અને અંદાજિત તમે જોતા હશો કે કેટલું સુંદર મજાનું લોકેશન પણ છે. તો વિડીયોને ખાસ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો.